43% વન વિસ્તાર ધરાવતો નર્મદા જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ ન હોવાના કારણે જિલ્લાના 80% લોકો ખેતી પર નિર્ભર છે. ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદને પગલે કપાસ, કેળ, તુવેરને મોટા પાયે ઊભા તૈયાર પાકોને નુકસાન થવા પામ્યું છે. નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે 124% વરસાદ વરસ્યો છે. ત્યારે આ વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. આજે ખેડૂતોના ખેતરોની જમીન ધોવાતા ખેડૂતો પાયમાલ થયા છે અને વરસાદ અટકતા ફરી વાવણી કરી પાક તૈયાર થયો. ત્યારે શિયાળામાં ઠંડી પડવાની જગ્યાએ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આજે જિલ્લામાં કપાસની ખેતી ખેડૂતોએ મોટા પ્રમાણમાં કરી છે. સાથે કેળ અને તુવેરની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવી છે. જે કમોસમી વરસાદે કેળ અને તુવેર કપાસના ઊભા પાકને નુકસાન કર્યું છે. કપાસના તૈયાર જે પાક થયો હતો અને કમોસમી વરસાદને કારણે કપાસના છોડ પર ભીની ગયા છે અને આજે નાંદોદ તાલુકાના રૂડ ગામે 700 હેક્ટર જમીનમાં કપાસની વાવણી કરેલ ખેડૂતોને હવે પાયમાલ થવાનો વારો આવ્યો છે. કપાસ ખેતરમાંથી કાઢવાનો વારો આવ્યો છે. ખેડૂતોને આશા હતી કે આ વખતે કપાસના સારા ભાવ મળશે તો આખું વર્ષ જીવન સારું જશે, પરંતુ ખેડૂત કુદરત સામે લાચાર બન્યો છે. તો આમ જોવા જઈએ તો નર્મદા જિલ્લામાં 15,000 એકરમાં કપાસની વાવણી અને 13,000 હેક્ટરમાં કેળની વાવણી કરવામાં આવી છે. સાથે 5,000 એકરમાં તુવેરની વાવણી થઈ છે. હવે ભર શિયાળે કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે આવતા કપાસની ખેતી બગડી ગઈ છે. ત્યારે હવે ખેડૂતો લાચાર બની સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. નાંદોદ તાલુકાના રૂંડ ગામે હાલ મારી પાસે 14 એકરમાં કપાસનું વાવેતર છે અને સંપૂર્ણ ગામમાં લગભગ 80% એટલે કે 500 થી 700 એકર જમીનમાં કપાસનું વાવેતર છે. એ તમામને આ કમોસમી વરસાદ પડવાને કારણે તમામને નુકસાન થવા પામેલ છે. જે કપાસ કંઈ જ કામનો છે નહીં. અમારે અત્યારે ડીઝલ, ખાતર, દવા, પાણી સંપૂર્ણ મોંઘું હોવાને કારણે, મજૂર મોંઘા હોવાને કારણે આ કપાસ લઈ શકીએ એમ છે નહીં. અને આ કપાસ કદાચ ઘરે પણ લઈ જશું તો કોઈ વેપારી આને અડે નહીં, કેમ કે આ બિલકુલ આની ગુણવત્તા ખલાસ થઈ ગઈ છે. ગત સમયમાં અમારે કેળોના પાકમાં પણ ભાવમાં બહુ મુશ્કેલી વેઠી છે કે જે 80 થી 60 રૂપિયાના ભાવે તમામ ખેતી આપવામાં પામ્યા હતા. અને અત્યારે જે કેળ છે એને પણ અત્યારે પાન પીળા પડી ગયા છે. એટલે આ કમોસમી માવઠાથી બહુ જ નુકસાન થયું છે રૂંડના ખેડૂતોને. અને જેથી કરીને સરકાર પાસે જો જાતે ગામ સેવક સાહેબશ્રી આવે, સ્થળ પર નિરીક્ષણ કરે અને જાતે અહીંયા નિરીક્ષણ કર્યા બાદ જે ખેડૂતને યોગ્ય વળતર આપવાની યોગ્ય હોય સરકારશ્રી પાસે અમારી માંગ છે. નામ તમારું? મહેન્દ્રસિંહ ગોવિંદભાઈ માછી. મેરુણ ગામ વતની નર્મદા જિલ્લામાંથી. મારી લગભગ 20 એકર કપાસ છે, 7 એકર તુવર છે, બાકી થોડું થોડું શેર કેરો છે. પણ આવું ને આવું 3 વર્ષોથી મેં મારા સમજ પ્રમાણે જોતો જ આવું છું કે ચાલો આ વર્ષ ફેલ ગયું તો આવતી સાલ મેં ચાલો ડબલ મહેનત કરીએ, બીજા પૈસા લઈએ અને વધારે પકવીએ ને આપણે વધારે કરીએ. પાછું માવઠું આવે, વાવાઝોડું આવે એટલે હાલત થઈ જાય. પછી પાછા ઉઠી પડીએ કે ચાલો કંઈ કરીએ, પાછું એવું કરીને કમ તેમ કરીને પાછી ઊભી કરીએ. ત્રીજું વર્ષ આવ્યું, આ તમારી રૂબરૂ તમે જોયું, આવીને આવી હાલત. સ્થળ પર કોઈ આવતું નહીં, સ્થળ પર કોઈ તપાસ કરતું નહીં, ઉપર જોઈને જતા રહે છે. હકીકત શું છે તે કોઈ જાણતું નહીં. એટલે આ સરકારને એવું કહે આ જ રીતે તો ખેડૂત જાય તો સરકાર કહે છે ખેડૂતને આગળ કરવો. ખેડૂત કેવી રીતે આગળ થઈ શકે સાહેબ? માવઠાથી કયા કયા પાકોને કેટલું નુકસાન થયું? વધારે પડતો આજે કપાસ ને તુવર, આ બેને ફૂલ અત્યારે. બાકી કઠોળ છે, મકાઈ છે, એવું નાના નાના પાકોમાં એટલે એ ઓછા છે. એટલે આપણે સમજીએ ચાલો અસલ વસ્તુ આ છે જે ખેતી વાળો મેન કપાસ. ખર્ચા વાળો જોઈએ તો કપાસ, એમાં ખર્ચો બહુ થાય. ખાતર, બિયારણ, દવા. ખાતર મેં તમે જોયું છે મીડિયા વાળા તો લાઈનોમાં ભરેલા છે. પોતાના ઘરના રોટલા લઈને લાઈન માં ઉભા રહીએ ત્યારે ખાતર મળતું હતું. તોય છતાં સરકારને કહીએ કે હવે સ્થળ પર આવે, ગામ સેવક આવે, અધિકારી આવે, રૂબરૂ જોવે, બધાને કે હકીકત છે તો એ પ્રમાણે સારી વ્યવસ્થા કરે અને સારું વળતર આપે. સારું વળતર, એવું નહીં કે પછી એનું બિયારણના બી પૈસા ના હોય. કમસે કમ ખાતર, બિયારણ, દવા ત્રણનું વળતર મળી જાય તો ખેડૂત ખુશ રહે. કઈ ને ખેતી તો છે જ, પાછા ખેડીશું, પાછા કરીશું, પણ કમસે કમ ઊભો તો રહે, હપું તો હોય તો ના રહે. એટલી અમારી આશા છે સરકાર પાસે. મારું નામ દત્તુસિંહ રામસિંહ ચૌહાણ. હું રૂન ગામનો વતની જ છું, જાતે ખેડૂત છું.